નમસ્કાર મિત્રો, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવનારું નવું વર્ષ તમને તમારા જે સપનાઓ છે એ સાકાર કરે એવી પીસી મેથ્સ એકેડમી અને પીસી મેથ્સ માસ્ટર યુટ્યુબ ચેનલ વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તમે જે તમારો ગોલ છે એ ગોલ તમે પ્રાપ્ત કરો। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ટેટ 1ની પરીક્ષાને અનુલક્ષીને ચર્ચા કરવાની છે। એની અંદર જે ટૉપિક છે ગુજરાતી ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, તેમાં ટૉપિક છે એક મુદ્દો અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ, જેને આપણે TLM કહીએ છીએ, તો એની વાત કરવાની છે। તો એના આપણે પ્રશ્નો અને MCQની ચર્ચા કરીશું અહીંયા। ચલો તમે શરૂઆત કરીએ। પ્રશ્ન 1 કે ગુજરાતી ભાષા શિક્ષણમાં શ્રાવ્ય શૈક્ષણિક સામગ્રીનું મુખ્ય ઉદાહરણ કયું છે? એટલે કે ગુજરાતી ભાષા જે શિક્ષણ છે એની અંદર શ્રાવ્ય શૈક્ષણિક સામગ્રી, બરાબર, તો એનું મુખ્ય ઉદાહરણ કયું છે? તેના વિકલ્પ આપણે જોઈએ કે ચાર્ટ પેપર, પાઠ્યપુસ્તક, રેડિયો કાર્યક્રમ કે મૂક ફિલ્મ। શૈક્ષણિક શ્રાવ્ય, ચલો મિત્રો, ચાર્ટ પેપર આવશે તો નહીં આવે, પાઠ્યપુસ્તક ના આવે, એ બોલી ન શકે, મૂક ફિલ્મ એટલે કે બોબડી ફિલ્મ, બરાબર, તો એ પણ નહીં આવે, તો રેડિયો કાર્યક્રમ અહીંયા જવાબ આવશે। કયો જવાબ આવશે? રેડિયો કાર્યક્રમ। આપણે જોઈ લઈએ, ચલો સાચો જવાબ છે રેડિયો કાર્યક્રમ। તો આપણે એનાલિસિસ પણ જોતા જઈશું કે શ્રાવ્ય સામગ્રી એ છે જેને માત્ર સાંભળી શકાય છે। રેડિયો કાર્યક્રમ, ટેપ રેકોર્ડર કે પોડકાસ્ટ શુદ્ધ ઉચ્ચારણ, વાર્તા કથન અને શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટે ઉપયોગી છે। ચાર્ટ અને પાઠ્યપુસ્તક દ્રશ્ય છે, એ શ્રાવ્ય નથી, દ્રશ્ય છે ખાલી, જ્યારે મૂક ફિલ્મ માત્ર દ્રશ્ય છે, શ્રાવ્ય નથી, બરાબર। ચલો મિત્રો, હવે આગળ જોઈએ। ચલો પ્રશ્ન 2, ભાષા પ્રયોગશાળા કયા પ્રકારની અધ્યાપન સામગ્રી ગણાય છે? ભાષા પ્રયોગશાળા એટલે કે લેંગ્વેજ લેબોરેટરી, જેમ આપણે વિજ્ઞાન પ્રયોગશાળા હોય ને એમ ભાષા પ્રયોગશાળા હોય, ગણિત પ્રયોગશાળા હોય, બરાબર, સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા, બરાબર। તો માત્ર દ્રશ્ય સામગ્રી, માત્ર શ્રાવ્ય સામગ્રી કે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી કે પ્રવૃત્તિ આધારિત સામગ્રી? તો મિત્રો આનો જવાબ શું આવશે? તો દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી। જે ભાષા પ્રયોગશાળા છે તો ભાષાની અંદર બંને વસ્તુ હોય, દ્રશ્ય હોય અને શ્રાવ્ય હોય। ચલો, તો સાચો જવાબ આવશે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી। કારણ કે આધુનિક ભાષા પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ હેડફોન, તમે જોયું છે હવે જે પ્રાઇમરી સ્કૂલો છે તો એની અંદર આખી કોમ્પ્યુટર લેબ આપવામાં આવે છે, એ કોમ્પ્યુટર લેબની અંદર હેડફોન પણ આપવામાં, એટલે કે શ્રાવ્ય દ્વારા સાંભળે છે, અને કમ્પ્યુટર સ્ક્રીન પર દ્રશ્ય પર સૂચનાઓ એટલે કે દ્રશ્ય જુએ છે, સૂચનાઓ જુએ અથવા વિડીયો જુએ છે। તે શ્રવણ અને કથન બંને કૌશલ્યો માટે ઉપયોગી છે, તેથી દ્રશ્ય શ્રાવ્ય સાધન। કારણ કે હાલના સમયની અંદર દરેક લગભગ પ્રાઇમરી સ્કૂલોની અંદર કોમ્પ્યુટર લેબ આપવામાં આવે છે, જોડે હેડફોન પણ આપવામાં આવેલા છે। તો એનો અર્થ એવો કે બાળકો શું કરે, જી શાળા એપ્લિકેશનનો ઉપયોગ કરે અથવા યુટ્યુબનો ઉપયોગ કરે, એમાં જોઈને કવિતા છે કે એ જોવે, એનું એટલે એનિમેશન જોવે અને સાથે એ કવિતા જે છે, રાગ છે, એ પણ સાંભળે, એટલે કે દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી, બરાબર। ચલો આગળ, પ્રશ્ન 3, ગુજરાતીમાં વ્યાકરણ શિક્ષણને રસપ્રદ બનાવવા માટે કઈ સામગ્રી સૌથી ઓછી અસરકારક છે? આમાંથી કઈ સામગ્રી સૌથી ઓછી અસરકારક છે? તો વ્યાકરણની રમતો, ચાર્ટ્સ અને ફ્લેશ કાર્ડ, ફક્ત પાઠ્યપુસ્તકનું શુષ્ક વાંચન, વાક્ય રચનાના કોયડા? તો મિત્રો અહીંયા તમે જાતે પહેલાં ગેસ કરો કે કયો જવાબ આવશે, બરાબર, કોમેન્ટ કરો કયો જવાબ આવશે। ચલો, તો સાચો જવાબ છે ફક્ત પાઠ્યપુસ્તકનું શુષ્ક વાંચન। મિત્રો, વાંચન ખરું પણ શુષ્ક વાંચન છે, એટલે એ સામગ્રી કેવી થશે? જે આપણે વ્યાકરણ શિક્ષણને રસપ્રદ બનાવવું હોય તો રસપ્રદ એનાથી બને નહીં। વ્યાકરણની તમે જુદી જુદી રમતો આપો તો રમતો દ્વારા શિક્ષણ રસપ્રદ બને, કારણ કે બાળકો એમાં જોડાયેલા રહે। તમે ચાર્ટ અને ફ્લેશ કાર્ડ બતાવો તો બાળકોનું ધ્યાન ત્યાં રહે, વાક્ય રચનાના કોયડા આપો તો પણ બાળકોનું ધ્યાન એ તરફ રહે, એટલે રસપ્રદ રહે, એ એની સામે કનેક્ટિવિટી રહે। જ્યારે પાઠ્યપુસ્તકનું આપણે શુષ્ક વાંચન કરતા હોય ખાલી એમને ધીમે ધીમે, તો બાળકો નીરસ થઈ જાય, બરાબર, એ પછી શું હોય, એ એમના વાતોમાં મશગુલ રહીને આપણે અહીંયા વાંચી જતા હોઈએ, બરાબર। એટલે કે ફક્ત પાઠ્યપુસ્તકનું શુષ્ક વાંચન કે વ્યાકરણ જેવા નિયમ આધારિત વિષયને શીખવવા માટે વિદ્યાર્થીની સક્રિય ભાગીદારી જરૂરી છે। વિદ્યાર્થીની ભાગીદારી જરૂરી છે। હવે તમે શુષ્ક વાંચન કરતા હો તો ભાગીદારી ન બને, એટલે કે રમતો
ચાર્ટ્સ અને કોયડા વિદ્યાર્થીને જોડે છે, જ્યારે માત્ર શુષ્ક વાંચન એ પ્રક્રિયાને નિષ્ક્રિય અને કંટાળાજનક બનાવશે. એટલે કે જે સૌથી ઓછી અસરકારક પદ્ધતિ છે. આજે 4 લખીએ એમાં. ચલો પ્રશ્ન 4, ફ્લેનલ બોર્ડનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? તો એના વિકલ્પ છે ચિત્રો, શબ્દો કે વાક્યોને ક્રમમાં ગોઠવી વાર્તા નિર્માણ કરવા માટે થાય, કે વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવા માટે થાય, કે શુદ્ધ ઉચ્ચારણ રેકોર્ડ કરવા, કે પ્રોજેક્ટર પર લખાણ બતાવવા. મિત્રો જવાબ કોમેન્ટ કરતા રહેજો. શું આવશે અહીંયા જવાબ? તો વિકલ્પ એ આવશે કે ચિત્રો, શબ્દો કે વાક્યોને ક્રમમાં ગોઠવી વાર્તા નિર્માણ કરવા માટે. ફ્લેનલ બોર્ડ બરાબર, તો કે ચિત્રો છે, શબ્દો છે, વાક્યોને ક્રમમાં ગોઠવી અને એનું વાર્તાનું નિર્માણ કરવા માટે એનો ઉપયોગ થાય. એટલે કે ફ્લેનલ બોર્ડ એ કાપડથી મઢેલું બોર્ડ છે, જેના પર ખરબચડી સપાટીવાળા ચિત્રો કે શબ્દકાર્ડ ચોંટાડી શકાય છે. શિક્ષક આ સામગ્રીને સરળતાથી હટાવી કે બદલી શકે, જે વાર્તા કથન, શબ્દ ભંડોળ અને વાક્યક્રમ શીખવવા માટે ઉત્તમ છે. એટલે કે આપણે જે ચાર્ટ્સ ઉપર જે કાર્ડ લગાવેલા, કાર્ડને આપણે આડાઅવળા ઉપર નીચે ગોઠવી શકીએ, સાઈડમાં કરી શકીએ. તો એટલે કે એ ફ્લેનલ બોર્ડ તો ચિત્ર, શબ્દો કે વાક્યોને ક્રમમાં ગોઠવી વાર્તા નિર્માણ કરવા માટે થાય છે. ગુજરાતી ભાષાના વર્ગમાં વાસ્તવિક પદાર્થોનો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ શું છે? ગુજરાતી ભાષામાં જે વાસ્તવિક પદાર્થો છે, રિયલ ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે વર્ગખંડને સુશોભિત કરવાનો, કે વિદ્યાર્થીઓને વ્યસ્ત રાખવાનો, કે અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવાનો અને શબ્દ ભંડોળ વધારવાનું, કે શિક્ષકનો સમય બચાવવાનો. તો મિત્રો અહીંયા જવાબ શું આવશે? તો અમૂર્ત જે ખ્યાલો હોય એને મૂર્ત સ્વરૂપ આપવાનો અને શબ્દ ભંડોળ વધારવાનું. એટલે કે જ્યારે શિક્ષક સફરજન શબ્દ શીખવે છે, ત્યારે માત્ર શબ્દ બોલવા કરતાં વાસ્તવિક સફરજન બતાવવું વધુ અસરકારક છે. આપણે સફરજન બોલીએ તો બાળક સફરજનથી ના પણ પરિચિત હોય, પણ આપણે સફરજન લાવીએ તો એનું ધ્યાન પણ ત્યારે કોન્સન્ટ્રેશન જ રહે, અને જે છે બાળક એ સફરજનને જુઓ ને તમે શબ્દ બોલો તો એ સમજી શકે કે આ સફરજન છે. તે પદાર્થને તેના નામ સાથે સીધો જોડે છે, જે નાના બાળકો માટે અમૂર્ત ખ્યાલને મૂર્ત બનાવશે અને એનો શબ્દ ભંડોળ દ્રઢ કરે. એટલે એનું શબ્દ ભંડોળ એક દ્રઢ થાય છે કે આ જ વસ્તુને આપણે સફરજન કહીએ છીએ. બરાબર. ચલો છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્રોજેક્ટેડ શૈક્ષણિક સાધન નથી? એટલે શૈક્ષણિક સાધન કયું નથી? ઓવરહેડ પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર, એલસીડી પ્રોજેક્ટર, કે શ્યામફલક. શ્યામફલક એટલે કે બ્લેકબોર્ડ, આપણે જે પેલા ચોકથી લખવાનું બ્લેકબોર્ડ આવે ને એ. તો નીચેનામાંથી કયું પ્રોજેક્ટેડ શૈક્ષણિક સાધન નથી? તો બ્લેકબોર્ડ. કારણ કે OHP, LCD પ્રોજેક્ટર, સ્લાઇડ પ્રોજેક્ટર એ બધા શૈક્ષણિક સાધનો છે, જ્યારે બ્લેકબોર્ડ એને આપણે શૈક્ષણિક સાધનમાં લેતા નથી. તો પ્રોજેક્ટેડ સાધનો એવા હોય છે જે છબી કે લખાણને પ્રકાશ દ્વારા સપાટી પર ફેંકે છે, જેમ કે OHP, સ્લાઇડ્સ અને LCD પ્રોજેક્ટર. શ્યામફલક એટલે કે બ્લેકબોર્ડ એ નોન પ્રોજેક્ટેડ અથવા પરંપરાગત દ્રશ્ય સાધન છે. ચલો પ્રશ્ન 7, ગુજરાતીમાં મૂલ્યાંકન માટે કઈ સામગ્રીનો ઉપયોગ રચનાત્મક મૂલ્યાંકનના ભાગરૂપે થઈ શકે, એટલે કે ફોર્મેટિવ એસેસમેન્ટના ભાગરૂપે થઈ શકે છે? તો મિત્રો એના જવાબ વિકલ્પ જોઈએ કે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર, ક્વિઝ અને વર્કશીટ, સત્રાંત પરીક્ષા, કે પાઠ્યપુસ્તકની અંતિમ કસોટી. રચનાત્મક મૂલ્યાંકન માટે તો મિત્રો વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર આવે નહીં, સત્રાંત પરીક્ષા નહીં આવે, પાઠ્યપુસ્તકની અંતિમ કસોટીના ક્વિઝ અને વર્કશીટ આવશે. અહીંયા શું આવશે સાચો જવાબ? ક્વિઝ અને વર્કશીટ. એટલે કે રચનાત્મક મૂલ્યાંકનનો હેતુ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીની સમજ ચકાસવાનો અને સુધારવાનો છે. ક્વિઝ અને વર્કશીટ શિક્ષકને ત્વરિત પ્રતિભાવ આપે છે, જ્યારે વાર્ષિક કે સત્રાંત પરીક્ષાઓ એ સંકલનાત્મક મૂલ્યાંકનનો ભાગ છે, એટલે કે સમેટિવ એસેસમેન્ટનો ભાગ છે, એ ફોર્મેટિવ એસેસમેન્ટનો ભાગ નથી. એટલે શું આવશે? ક્વિઝ અને વર્કશીટ. મિત્રો ચલો 8મો પ્રશ્ન જોઈએ. કયું શૈક્ષણિક સાધન ગુજરાતી ભાષામાં કથન કૌશલ્ય વિકસાવવા માટે સૌથી વધુ ઉપયોગી છે? કયું કૌશલ્ય? આપણા કૌશલ્ય 4 છે ભાષાના: શ્રવણ, લેખન, વાંચન અને કથન. તેમાં કથન કૌશલ્ય વિકસાવવા માટે સૌથી વધુ ઉપયોગી કયું શૈક્ષણિક સાધન છે? આપણે વિકલ્પ જોઈએ કે વર્તમાન પત્રનું વાંચન, શ્રુત લેખન, રોલ પ્લે, કે વ્યાકરણની વર્કશીટ.
કથન કૌશલ્યની અંદર શું આવશે મિત્રો? તો રોલ પ્લે ભૂમિકા ભજે. કારણ કે તમે વર્તમાનપત્રનું વાંચન કરો, શ્રુત લેખન કરો કે વ્યાકરણની વર્કશીટ લો, પણ રોલ પ્લે એટલે ભૂમિકા ભજવવાની જે વાત છે તો એમાં કથન કૌશલ્ય વધારે વિકસે, કારણ કે એને બોલવાનું થાય સતત, બરાબર. એટલે કે વિશ્લેષણ આપણે જોઈ જઈએ જવાબનું કે રોલ પ્લે, દાખલા તરીકે શાકવાળો અને ગ્રાહક વચ્ચેનો સંવાદ, તો વિદ્યાર્થીને વાસ્તવિક પરિસ્થિતિમાં ભાષાનો ઉપયોગ કરવાની તક આપે રોલ પ્લેની અંદર. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને કથન કૌશલ્યનો વિકાસ થાય છે. શ્રુત લેખન એ લેખન માટે અને વાંચન એ વાંચન કૌશલ્ય માટે છે. વર્તમાનપત્રનું વાંચન તો એ વાંચન કૌશલ્ય થશે, શ્રુત લેખન એ લેખન કૌશલ્ય થાય છે, બરાબર મિત્રો. મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ કે આપણી એપ્લિકેશન ઉપર પીસી મેથ્સ એકેડેમી જે એપ્લિકેશન છે એનો લોગો આવો છે. તમે ગૂગલ પ્લે સ્ટોરમાં સર્ચ કરશો તો તમને આવો લોગો દેખાશે, બરાબર. તો આપણે ગણિત વિજ્ઞાનની જે બેચ છે ટાટ 1ની એ બેચ આપણે ઓલરેડી ચાલે છે, બરાબર. તો તમારા મિત્ર વર્તુળમાં હોય તો એમને કહેજો તો જોડાઈ શકે, કારણ કે વિષય વસ્તુની એકમાત્ર તૈયારી આપણે કરાવીએ છીએ, બીજું કોઈ એકેડેમી ગુજરાતમાં કરાવતી નથી. વિષય વસ્તુની વાત કરું છું, ગણિત વિજ્ઞાન, બરાબર. ફી 7,000-6,999 છે હાલ, પાછું બીજું 2,000 રૂપિયા આ દિવાળીનું ડિસ્કાઉન્ટ છે, બરાબર. થોડા ટાઈમ પૂરતું જ છે, પછી નહીં હોય, ડિસ્કાઉન્ટ નહીં મળે. ટેટ 1 એક્ઝામની ટેસ્ટ સિરીઝ પણ આપણે અવેલેબલ જ છે, 399 રૂપિયા. આ જે આપણે ટોપિકની વાત કરીએ છીએ તેવા ટોપિકના ટેસ્ટ આપણે દરેક ટોપિક વાઇઝ આપણી એપ્લિકેશન ઉપર ટેસ્ટ મૂકેલા છે, તો માત્ર ટેસ્ટ માટે 399 રૂપિયા છે. તમે ટેટ 1ની તૈયારી કરતા હો અને તમારો સિલેબસ તૈયાર હોય પણ તમને એમ થતું કે આપણે ટેસ્ટ પ્રશ્નો કેવા આવશે, કેવી રીતે આપણે ટેસ્ટ આપવા, તો એ ટેસ્ટ માટે એક બેસ્ટ ટેસ્ટ સિરીઝ આપણે બનાવેલી છે. તો એ અને મિત્રો ટૂંકમાં બીજી વસ્તુ પણ કહી દઉં કે આપણે મોક ટેસ્ટે પણ હમણાં ટૂંક સમયમાં આપણે અવેલેબલ કરી દઈશું, બરાબર. 15 નવેમ્બર સુધીમાં મોક ટેસ્ટો પણ આપણે મૂકી દઈશું. 10 મોક ટેસ્ટો આપણે મૂકવાના છીએ, તૈયાર થઈ રહ્યા છે, તે પ્રશ્નો લખવાનું કામ ચાલુ છે મિત્રો, બરાબર. તો તમારા મિત્ર વર્તુળમાં હોય ટેટ 1ની તૈયારી કરતા હોય તો એમને કહેજો બેસ્ટ ટેસ્ટ આપણે જે પ્રશ્નો ચર્ચા કરી છે એવા જ ટેસ્ટ એમને મળી રહેશે સોલ્યુશન સાથેના. ચલો મિત્રો આગળ પ્રશ્ન 9. ગ્લોબ પૃથ્વીનો ગોળો એ ગુજરાતી ભાષાના વર્ગમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? આપણે સમાજ ધ્યાનમાં તો પૃથ્વીનો ગોળો ઉપયોગ કરીએ છીએ, પણ ગુજરાતીમાં આપણે ઉપયોગ કરવો તો કેવી રીતે થઈ શકે ગુજરાતી ભાષા માટે? માત્ર ભૂગોળ શીખવવા કે પ્રવાસ વર્ણન પાઠ ભણાવતી વખતે સ્થળોનું નિર્દેશન કરવા, ગણિતના આકારો શીખવવા, તેનો ભાષા શિક્ષણમાં કોઈ ઉપયોગ નથી. તો મિત્રો જ્યારે આપણે પ્રવાસ વર્ણનની વાત કરતા હોય ભાષાની અંદર, તો જે સ્થળો છે એ સ્થળો વર્ણવવા હોય તો એના માટે આપણે પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે સાચો જવાબ શું છે કે પ્રવાસ વર્ણન પાઠ ભણાવતી વખતે સ્થળોનું નિર્દેશન કરવા. ભાષા એ માત્ર કૌશલ્ય નથી, આ વિશ્લેષણ એટલા માટે આપણે કહીએ છીએ કે તમારો જે કોન્સેપ્ટ છે એ પ્રશ્નોમાંથી ક્લિયર થતો જશે. ભાષા એ માત્ર કૌશલ્ય નથી પણ વિષય વસ્તુ પણ છે. જ્યારે ગુજરાતીના પાઠમાં કોઈ પ્રવાસ વર્ણન દેશ વિદેશની વાત કે વાર્તા આવતી હોય ત્યારે ગ્લોબનો ઉપયોગ તે સ્થળને દૃશ્યમાન કરવા અને પાઠને વધુ સંદર્ભયુક્ત બનાવવા માટે થઈ શકે છે, બરાબર. ચલો મિત્રો પ્રશ્ન 10 જોઈએ. માઇન્ડ મેપિંગનો શૈક્ષણિક સામગ્રી તરીકે ઉપયોગ શા માટે થાય છે? તો માઇન્ડ મેપિંગનો તો અહીંયા વિકલ્પ છે કે વિદ્યાર્થીઓના હસ્તાક્ષર સુધારવા, કોઈ વિષય કે પાઠના મુખ્ય મુદ્દાઓ અને પેટા મુદ્દાઓને તાર્કિક અને દ્રશ્ય રીતે રજૂ કરવા, કવિતાનું ગાન કરવા માટે, કે ઝડપી વાંચનનો અભ્યાસ કરવા માટે? તમે કોમેન્ટ કરજો જરા. તો મિત્રો અહીંયા જવાબ શું આવશે કે કોઈ વિષય કે પાઠના મુખ્ય મુદ્દાઓ અને પેટા મુદ્દાઓને તાર્કિક અને દ્રશ્ય રીતે રજૂ કરવા માટે. આપણે જોઈ લઈએ જવાબ. તો કોઈ વિષય કે પાઠના મુખ્ય મુદ્દાઓ અને પેટા મુદ્દાઓને તાર્કિક અને દ્રશ્ય રીતે રજૂ કરવા માટે. તો માઇન્ડ મેપિંગ એ શું છે? તો વિચારોને ગોઠવવાની એક દ્રશ્ય પદ્ધતિ છે. આપણે જે માઇન્ડ મેપિંગ છે મગજની માપન, તો એ વિચારોને ગોઠવવાની એક દ્રશ્ય પદ્ધતિ છે. ગુજરાતીમાં પાઠનો સારાંશ છે, નિબંધના મુદ્દાઓ છે કે વ્યાકરણના પ્રકારો સમજાવવા માટે આપણે માઇન્ડ મેપ એક અસરકારક ટીએલએમ છે જે જટિલ માહિતીને સરળ બનાવે છે. ચલો પ્રશ્ન 11 જોઈએ. શૈક્ષણિક સામગ્રી ટીએલએમ પસંદ કરતી વખતે શિક્ષકે કયા માપદંડને સૌથી વધુ પ્રાધાન્ય આપવું જોઈએ? આપણે ટીએલએમ પસંદ કરતા હોય તો કયા માપદંડને આપણે સૌથી વધારે પ્રાધાન્ય આપવું જોઈએ? તો કે સામગ્રી મોંઘી અને આકર્ષક હોવી જોઈએ, સામગ્રી શિક્ષક માટે વાપરવી સરળ હોવી જોઈએ,
સામગ્રી શૈક્ષણિક ઉદ્દેશો સાથે સુસંગત હોવી જોઈએ? સામગ્રી ફક્ત મનોરંજન પૂરું પાડતી હોવી જોઈએ? તો અહીં જવાબ આવશે મિત્રો, સામગ્રી શૈક્ષણિક ઉદ્દેશો સાથે સુસંગત હોવી જોઈએ. ખાલી મનોરંજન પૂરતી ના હોવી જોઈએ કે શિક્ષક માટે વાપરવી પણ સરળ ના હોવી જોઈએ, આકર્ષક ને મોંઘી ના હોવી જોઈએ. બરાબર, પણ કેવી હોવી જોઈએ? સામગ્રી શૈક્ષણિક ઉદ્દેશો જે છે એને સુસંગત હોવી જોઈએ. તમે જે શૈક્ષણિક ટોપિક ભણાવતા હો તો એને એ મુદ્દાને સુસંગત હોવી જોઈએ. એટલે કે TLMનો મુખ્ય હેતુ શૈક્ષણિક ઉદ્દેશો હાંસલ કરવાનો છે. જે શિક્ષક વિશેષણ શીખવા માગતા હોય તો તેમણે એવી સામગ્રી પસંદ કરવી જોઈએ જે વિશેષણનો ખ્યાલ સ્પષ્ટ કરે. સામગ્રીનું આકર્ષક હોવું ગૌણ છે. મુખ્ય બાબત તેની શૈક્ષણિક સુસંગતતા છે. તમે વિશેષણ શીખવતા હોય તો તમારું TLM વિશેષણને લગતું હોવું જોઈએ, પછી તમારું TLM સમાસને એટલે બીજા ટોપિકને લગતું હોય તો એનો કોઈ અર્થ નથી. બરાબર મિત્રો? ચલો પ્રશ્ન 12, નિયત કાર્ય પત્રિકાનો ઉપયોગ ગુજરાતી ભાષા શિક્ષણમાં શું નિશ્ચિત કરે છે? તો વિકલ્પ જોઈએ કે વિદ્યાર્થીઓ વર્ગમાં શાંતિ જાળવે, વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે અભ્યાસ કરવાની તક મળે, શિક્ષકનો ભણાવવાનો સમય બચે, કે પાઠ્યપુસ્તકનો ઉપયોગ ટાળી શકાય. તો મિત્રો અહીંયા શું થશે? નિયત કાર્ય પત્રિકા વર્કશીટનો ઉપયોગ શું થાય? તો કે વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે અભ્યાસ કરવાની તક મળે. એટલે કે વર્કશીટ દ્વારા શિક્ષક એ દરેક વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે કાર્ય આપી શકે છે. આનાથી વિદ્યાર્થી પોતાની ગતિએ શીખે છે અને શિક્ષકે જે શીખ્યું છે તેનો મહાવરો કરી શકે છે. તે મૂલ્યાંકન અને દઢીકરણ બંને માટે ઉપયોગી છે. બરાબર મિત્રો? ચલો પ્રશ્ન 13, ઓવરહેડ પ્રોજેક્ટરમાં વપરાતી પારદર્શક શીટને શું કહે છે? ઓવરહેડ પ્રોજેક્ટરમાં જે વપરાતી પારદર્શક શીટ છે એને શું કહેવાય? સ્લાઇડ કહેવાય, કે નેગેટિવ કહેવાય, કે ટ્રાન્સપરન્સી કહેવાય, કે માઇક્રોફિલ્મ કહેવાય? તો મિત્રો અહીંયા શું કહેવાય? તો ટ્રાન્સપરન્સી કહેવાય. કે OHP એટલે કે ઓવરહેડ પ્રોજેક્ટર એ એક પ્રોજેક્શન સાધન છે જેમાં શિક્ષક પ્લાસ્ટિકની પારદર્શક શીટ ટ્રાન્સપરન્સી પર લખીને કે છાપીને તેને મોટા પડદા પર રજૂ કરી શકે છે. આ એક પરંપરાગત છતાં અસરકારક દ્રશ્ય સાધન છે. પહેલાં મિત્રો ઓવરહેડ પ્રોજેક્ટરનો બહુ ઉપયોગ થતો હતો. હવે શું થયું છે? સ્માર્ટ ટેકનોલોજી, સ્માર્ટ બોર્ડ આવ્યા એટલે ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ ઓછો થતો ગયો. ચલો પ્રશ્ન 14, ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્ય વિકસાવવા માટે નીચેનામાંથી કયું TLM નથી? આ ખાસ જોવાનું. બરાબર, પ્રશ્ન આપણે વાંચતા હોય એટલે આ રીતે વાંચીએ પરીક્ષામાં. ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્ય વિકસાવવા માટે, બસ પછી આપણે આ રીતે વિકલ્પો જોઈએ કે લખી દો ફ્લેશ કાર્ડ. આવું એટલે કહેવાનો મતલબ જે આવ્યો પહેલો વિકલ્પ જે હોય ને એ લખી દઈએ. પણ અહીંયા શું છે? નથી એવું કીધું છે. બરાબર, તો ફ્લેશ કાર્ડ આવશે તો વાંચન કૌશલ્ય વિકસાવવા માટે તો જરૂરી છે. શબ્દો એમાં લખેલા હોય, બાળકો વાંચતા હોય. વાર્તાના પુસ્તકો વાંચે એટલે બાળકોનું વાંચન કૌશલ્ય વિકસે. બાળ સામયિકો જેમ કે બાળ સૃષ્ટિ તો એ વાંચે તો બાળકોનું વાંચન કૌશલ્ય વિકસે. ટેપ રેકોર્ડ તો શ્રાવ્ય સાધન છે, શ્રવણ માટે કૌશલ્ય છે. તો શું આવશે? ટેપ રેકોર્ડર. ટેપ રેકોર્ડર એ શ્રાવ્ય સાધન છે અને તે મુખ્યત્વે શ્રવણ કૌશલ્ય અને કથન કૌશલ્ય, ઉચ્ચારણ સુધારવા માટે વપરાય છે. ફ્લેશ કાર્ડ, સામયિકો અને પુસ્તકો એ વાંચન સામગ્રી છે. ચલો મિત્રો પ્રશ્ન 15, પ્રવૃત્તિ આધારિત અધ્યાપન સામગ્રીનું ઉદાહરણ કયું છે? પ્રવૃત્તિ આધારિત એક્ટિવિટી બેઝ બરાબર સાધન કયું છે? તો પાઠ્યપુસ્તક, શ્યામફલક, ભાષા રમત કે ચાર્ટ? તો મિત્રો પ્રવૃત્તિ આધારિત શું આવશે? તો ભાષા રમત આવશે. બરાબર, પાઠ્યપુસ્તક એ નથી, કે શ્યામફલક એ નથી, કે ચાર્ટ પણ નથી, ભાષા રમત. પ્રવૃત્તિ આધારિત સામગ્રી તે છે જેમાં વિદ્યાર્થી માત્ર નિષ્ક્રિય રીતે જુએ કે સાંભળે નહીં, પરંતુ સક્રિય રીતે કંઈક કરે. બરાબર, ભાષા રમત જેમ કે શબ્દમાં અંતાક્ષરી, શબ્દ અંતાક્ષરી હોય તો બાળક એમાં ભાગ લે. આપણે શબ્દ બોલતા હોય કે ચલો કમળ, ચલો તરંગ બોલીએ તો પછી ગથી શબ્દ બનાવવાનો. બરાબર, ગમન પછી નથી શબ્દ. તો એમાં શું થાય? બાળકો એ અંતાક્ષરીની અંદર સક્રિય રીતે ભાગ લે. વ્યાકરણની રમત છે માં વિદ્યાર્થી સક્રિયપણે ભાગ લેશે. અને આપણને ખબર છે કે આપણે અંતાક્ષરી રમતા એટલે બધાય ભાગ લેતા હોય. જેને આવડતું હોય બધાય આંગળી ઊંચી કરે એટલે બધાય આમાં ઇન્વોલ્વ થાય. બરાબર મિત્રો તો આજે આપણે આટલા પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો પરીક્ષાની અંદર IMP પ્રશ્નો છે, આમાંથી પ્રશ્ન આવશે ને આવશે જ. આપણે જે
નવો સિલેબસ આપ્યો છે એના ટૉપિકને આધારે જ આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું અને મિત્રો અવારનવાર આપણે આવા પ્રશ્નોની ચર્ચા આપણે કરતા રહીશું અને જો મિત્રો તમારે આવા ટેસ્ટ આપવા હોય તમે ટેટ 1ની તૈયારી કરતા હોય ને આવા બેસ્ટ ટેસ્ટ જોતા હોય તો ટેસ્ટ માટેનું પ્લેટફોર્મ એ આપણા પીસી મેથ્સ એકેડેમી પર છે, તમે ડાઉનલોડ કરી લો અને ટેસ્ટ શ્રેણી પર તમે માત્ર 399 રૂપિયામાં તમને ટેસ્ટ શ્રેણી મળશે. અને મિત્રો અહીંયા બીજી પણ વસ્તુ કહ્યું જે મૂક ટેસ્ટ મળશે એ મૂક ટેસ્ટ આ ટેસ્ટ સિરીઝ જેને ખરીદેલી છે એના માટે ફ્રી હશે, કારણ કે એમાં આપણે એમને આપીશું, પણ એના સિવાય અલગથી પણ આપણે મૂક ટેસ્ટ મૂકવાના જ છીએ, બરાબર, જેની પ્રાઇસ કદાચ 149 રૂપિયા જેવી આપણે રાખીશું 10 મૂક ટેસ્ટ, બરાબર. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરો જેથી અમને પણ લાભ મળે. ઓકે, થેન્ક યુ.